નમસ્કાર પ્રજાપ્રિય ન્યૂઝ ચેનલ બીએન ન્યૂઝ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે। આવો જોઈએ આજના મુખ્ય સમાચાર। દહેજ જીઆઈડીસીના કામદારો કોઈ સેફટી વગર ઊંચાઈ પર કામ કરતા જોવા મળ્યા। કોન્ટ્રાક્ટરો કામદારોને સેફટીના સાધનો આપ્યા વિના જ જોખમી ઊંચાઈવાળી જગ્યા પર કામદારો કામ કરવા મજબૂર બન્યા। વાગરા તાલુકાની દહેજ જીઆઈડીસીમાં આવેલ જીએસીએલ ચોકડી પાસે આવેલ રોડ પર સ્ટ્રીટ લાઇટના જે પોલ છે તેની પર કામદારો સેફટી વિના કામ કરતા જોવા મળ્યા હતા। આવા ગરીબ કામદારોને કોન્ટ્રાક્ટરો કામ કરવા મજબૂર કરી રહ્યા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। આવા સમયમાં આ કામદારો જો ઊંચાઈ પરથી નીચે ફટકાય અને કોઈ દુર્ઘટના ઘટે તો તેનો જવાબદાર કોણ? ત્યારે આ બાબતે જિલ્લાનું સેફટી વિભાગ, જિલ્લાના સેફટીના અધિકારીઓ અને જીઆઈડીસીના લાગતા વળગતા અધિકારીઓ જાણે આંખે કાળી પટ્ટી બાંધી બેઠા હોય તેવું લાગી રહ્યું છે। આવા કોન્ટ્રાક્ટરો પર કોની રહેમ નજર છે? આવા અનેક સવાલો આ કામદારોને જોઈ ઊભા થઈ રહ્યા છે। આવા ગરીબ કામદારોને આ રીતના ગેરકાયદેસર રીતે કામ કરાવતા કોન્ટ્રાક્ટરો પર કાયદેસરની કાર્યવાહી થશે કે કેમ? અને સૌથી વિશેષ વાત તો એમ છે કે દહેજ જીઆઈડીસી દ્વારા જે કોન્ટ્રાક્ટરને સ્ટ્રીટ લાઇટનું કામ સોંપવામાં આવ્યું હતું તે કોન્ટ્રાક્ટર દ્વારા જે ગાડી મોકલવામાં આવી હતી તે ગાડી પર દહેજ જીઆઈડીસીનો કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો ન હતો અને એએમસીના બોર્ડ ગાડી પર જોવા મળી રહ્યા હતા। જે જગ્યાએ કામદારો કામ કરી રહ્યા હતા તે જગ્યાએ કોઈ યોગ્ય બેરિકેડ કરવામાં આવ્યા ન હતા અને તેને કારણે એ રોડ પરથી પસાર થતા રાહદારીઓ પણ હેરાન થઈ ગયા હતા। ખરેખર આવા કોન્ટ્રાક્ટરો પર ચુસ્તપણે કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ, કારણ કે એક નાનકડી ભૂલના કારણે કોઈ ગરીબ કામદાર જીવ ગુમાવે એવા દ્રશ્યો હાલ જોવા મળી રહ્યા છે। રિપોર્ટર મેહુલ પરમાર, બીએન ન્યૂઝ ગુજરાતી, દહેજ। નિડર, નિષ્પક્ષ તેમજ પ્રજાપ્રિય ન્યૂઝ નેટવર્ક એટલે કે બીએન ન્યૂઝ ગુજરાતી। બીએન ન્યૂઝ ગુજરાતીના ફેસબુક પેજને સર્ચ કરી લાઇક તેમજ ફોલો કરો। સાથે જ ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરો તેમજ યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઇબ કરો। બીએન ન્યૂઝ ગુજરાતી સર્ચ કરતાની સાથે જ તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર બીએન ન્યૂઝ ગુજરાતીના ઓફિશિયલ પેજ આપને મળી જશે તેમજ સમગ્ર ગુજરાતના સમાચારો સાથે બીએન ન્યૂઝ ગુજરાતીની સાથે રહી અપડેટ રહો।